મેથીનું સિઝન આવે એટલે બધાના ઘેર ઢેબરા કે થેપલા તો બનતા જ હોય. આજે હું તમારી જોડે એક નવી રીતથી થેપલાની રેસીપી શેર કરી રહી છું. આમાં આપણને કોઈ થેપલાને વણવાની પણ જરૂર નથી અને એકદમ આસાનીથી આપણે એને બનાવી શકીએ છીએ, એ બી એકદમ ટેસ્ટી. તો ચલો આપણે જઈએ રેસીપી તરફ. મેં અહીંયા 1 વાટકી જેટલી મેથી લીધી છે. આને મેં એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે. અગર તમે વજનમાં ગણવા જાઓ તો 200 ગ્રામ જેટલી મેથી છે. અડધી વાટકી જેટલું મેં આમાં કોથમીર નાખ્યું છે. 1 વાટકી જેટલું મેં આમાં લીલું લસણ નાખ્યું છે. જો તમે લસણ ના ખાતા હો તો તમે ના નાખતા. એક નાનો ટુકડો આદું લેવાનું ને આને આવી રીતે કંઈક કદુકસ કરીને મેં આમાં નાખ્યું છે. તમે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ આમાં બનાવીને નાખી શકો છો. હવે મેં અહીંયા 5 થી 6 લીલા મરચાં લીધા છે. તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે જ આપણે એમાં લીલા મરચાં નાખવાના. લીલા મરચાંને પણ આપણે એકદમ ઝીણું ઝીણું સમારીને જ આમાં નાખીશું. હવે આપણે આમાં ડુંગળી નાખીશું. એ બી લીલી ડુંગળી નાખવાની છે. એનું નીચેનું ભાગ મેં નથી નાખ્યું, ઉપરનું ડુંગળીનું જે ભાગ આવે છે એનો જ ઉપયોગ મેં અહીંયા કર્યું છે. હવે 2 થી 3 ચમચી જેટલું મેં આમાં સફેદ તલ નાખ્યા છે. સ્વાદ મુજબ આપણે આમાં મીઠું નાખવાનું છે. હવે આમાં મેં 2 કપ જેટલું બાજરીનો લોટ નાખ્યો છે અને અડધો કપ જેટલું મેં આમાં ઘઉંનો લોટ નાખ્યો છે. જો કદાચ તમારા ત્યાં બાજરીનો લોટ ના ખાતા હો તો એકલું ઘઉંનો લોટનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો. બસ હવે બધાને આપણે મિક્સ કરી દઈશું અને એક આપણે જેમ લોટ બાંધીએ છીએ રોટલીનો એવો જ આપણે લોટ બાંધીને રેડી કરવાનું છે. આમાં મેં કોઈ બી બીજા મસાલા નથી નાખ્યા. આની અંદર જે બધી ભાજીઓનો ટેસ્ટ આવે છે એ બહુ જ મસ્ત આવે છે, એટલે મેં કોઈ બી વધારાના મસાલા નથી નાખ્યા, એમનેમ જ બનાવ્યું છે. તીખાસ માટે એટલે જ મેં લીલા મરચાંનો ઉપયોગ વધારે કર્યો છે. જો કંઈક આવો ઢીલો લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે. હવે 2 ચમચી જેટલું આપણે આમાં તેલ નાખીશું. લોટની ઉપર બરોબર આપણે થોડું તેલ લગાવી દઈશું અને એને લગભગ 10 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું, જેથી જે ભાજીઓમાંથી પાણી છૂટવાનું હોય એ છૂટી જાય અને લોટ પણ સરસ સરખો થઈ જાય. હવે આવી રીતે એક બટર પેપર આવે છે, એને મેં આવી રીતે ઓરસિયા પર મૂકી દીધું છે. આ બટર પેપર ના હોય તમારા ત્યાં તો તમે ઘરમાં કોઈ બી જાતનો રૂમાલ હોય તમારી જોડે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે એની ઉપર મેં થોડું તેલ લગાવી દીધું છે, જેથી જ્યારે આપણે આને હાથેથી થેપીએ તો નીચે ચોંટે નહીં. હવે આપણે લોટનો આવી રીતે થોડો થોડો ભાગ લેવાનો, એટલે તમે જે રીતના લુવા કરવા માંગતા હો એટલો ભાગ લઈ લેવાનો અને હવે એની ઉપર આપણે મૂકી દેવાનું અને હાથ ઉપર બી આપણે થોડું તેલ લગાવીશું, જેથી એ આપણે આસાનીથી એને થેપી શકીએ. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આને થેપ્યું છે. આપણે બધી બાજુ સરખું જ થેપવાનું છે, કોઈ બાજુ જાડું કે પતલું ના થવું જોઈએ. બસ આવી જ રીતે આપણે થેપીને રેડી કરી દેવાનું છે. જ્યારે આવી રીતે સરસ રીતે થેપાઈ જાય ત્યારે આપણે ગેસ પણ તવીની ચાલુ કરી દેવાની. થોડું ગેસ ગરમ થાય એટલે આપણે થોડું એની ઉપર તવીની ઉપર તેલ નાખવાનું, જેથી આ જે આપણે થેપલા છે એ નીચે ચોંટે નહીં. અને આવી જ રીતે બટર પેપરની જોડે જ આપણે લેવાનું અને તવીની ઉપર નાખી દેવાનું. બટર પેપર તવી ઉપર બળશે નહીં અને એ સેફ જ છે. જો તમારા ઘેર બટર પેપર ના હોય તો તમે હાથ રૂમાલનો ઉપયોગ પણ કરી શકો છો, એ બી એકદમ સેફ છે. અને જો જ્યારે એક બાજુ શેકાઈ જાય ત્યારે આવી રીતે આપણે એને પલટી દેવાનું, કંઈક આવી રીતે. અને બસ જ્યારે આપણે આવી જ રીતે ઉલટ પુલટ કરીને સરસ રીતે આપણે શેકવાનું છે. તેલ નાખ્યું છે એટલે નીચે ચોંટશે પણ નહીં અને સરસ રીતે ઉખડી પણ જશે. જો તમે તેલ નહીં નાખો નીચે તો કદાચ નીચે ચોંટી શકશે, કારણ કે જે લોટ છે એ ઢીલો હોય. બસ આવી જ રીતે 2 બાજુ ઘી કે તેલ તમારે જે લગાવીને શેકવું હોય એ લગાવીને તમે શેકી શકો છો અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાના. તમે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકજો, જેનાથી એ સરસ રીતે અંદરથી અને બહારથી બરોબર શેકાશે. બસ આવી જ રીતે આપણે બધા થેપલાને શેકી લેવાના છે.
આને તમે 2 દિવસ સુધી ખાઈ શકો છો. આને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. નાના છોકરાઓના લંચ બોક્સ હોય કે મોટાઓનું ટિફિન હોય, તમે એમાં પણ આપી શકો છો. રાતના જમવામાં પણ ખાઈ શકો છો અને સવારના નાસ્તામાં પણ. આને તમે લીલી ચટણી જોડે, દહીં જોડે અને મરચાં જોડે બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આવી રીતે જે મેથીના થેપલા છે એની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને અગર મારી આ રેસીપી ગમે તો તમે આને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. શિયાળાની સિઝનમાં જ્યારે આવો નાસ્તો મળે તો ખાવાની ખરેખર બહુ જ મજા આવે. તમે એકવાર આને જરૂરથી ટ્રાય કરજો. અને જો હું તમને આને તોડીને પણ બતાવું, જો કેટલા સરસ આ થેપલા લાગે છે. આને તમે થેપલા પણ કહેવાય અને ઢેબરા પણ કહેવાય. જો કેટલા સરસ છે. બસ તમે આવી જ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મળીએ એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.